Good morning, everyone. Today's our subject is Manufacturing Engineering 1, Unit 2, Metalworking Processes, and the topic name is Forging Operations. Objective of this lecture is forging operation like offsetting or jumping, drawing out, punching, bending, wedging, cutting and trimming, forge welding. These are the forging operations which we have seen in objective. Now offsetting or jumping. That is one operation. During offsetting operation, a hot rod is placed on anvil or swag block and hammering. During offsetting operation, a hot rod like this is placed on anvil or swag block and hammering. ઓફસેટિંગ ઓપરેશનમાં આવી રીતે એક ગરમ કરેલા રોડને એન્વિલ પર રાખવામાં આવે છે, એન્વિલ ઉપર રાખવામાં આવે છે અને એ પછી એમાં હેમરિંગ કરવામાં આવે છે, એની ઉપર હેમરિંગ કરવામાં આવે છે જેથી એનો ડાયામીટર ઇન્ક્રીઝ કરી શકાય, એનો ડાયામીટર ઇન્ક્રીઝ કરી શકાય. This operation is carried out on big and small size road. Big or small size road ઉપર carried out કરવામાં આવે છે. In this operation, length is decreased and thickness and width increases. Length ઘટે છે, આ ઓપરેશનમાં length ઘટે છે અને thickness અને width વધે છે. અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે length ઘટે છે, thickness અને width વધે છે. લેન્થ ઘટાડવાની અને થિકનેસ કે વિડ્થ વધારવાની જે પ્રોસેસ છે એને ઓફસેટિંગ કહેવાય અને એના માટે જે પણ આપણો વર્કપીસ છે એ વર્કપીસ ઉપર આપણે કોન્સ્ટન્ટલી હેમરિંગ કરીએ. નેક્સ્ટ પ્રોસેસ છે ડ્રોઈંગ આઉટ. ડ્રોઈંગ આઉટ પ્રોસેસ એઝ આઈ સેડ ઇન પ્રીવિયસ લેક્ચર કે જ્યારે કઈ વસ્તુ ડ્રો કરી એની લેન્થ બનાવી વાયર ફોર્મમાં બનાવવાનું હોય તો એને ડ્રોઈંગ આઉટ કહેવામાં આવે છે. This operation is opposite to offsetting, that thickness or width of workpiece is decreased and length increased. Offsetting process જે છે એનું ઓપોઝિટ છે, વાઇસ વર્સા છે ડ્રોઈંગ આઉટ અને offsetting. ડ્રોઈંગ આઉટમાં width ડિક્રીઝ કરવામાં આવે છે અને લેન્થ ઇન્ક્રીઝ કરવામાં આવે છે. width ડિક્રીઝ કરવામાં આવે છે અને લેન્થ ઇન્ક્રીઝ કરવામાં આવે છે. Proper temperature is given to workpiece and thin hammering is done on it. આ રીતે હેમરિંગ કરવામાં આવે છે, હેમરિંગ કરીને એની લેન્થ વધારવામાં આવે છે. આ એન્વિલ છે, કોઈ પણ એન્વિલ ઉપર રાખી શકીએ. આવી એન્વિલ પણ હોઈ શકે, આવી પણ હોઈ શકે ઓર આવી પણ હોઈ શકે, ઉપર નીચે બંને બાજુ સપોર્ટ મળે એવી પણ હોઈ શકે. After that, punching. In this operation, a hole is made on workpiece. This process is known as stripping process. આ પ્રોસેસમાં જે શીટ મેટલ હોય છે, વર્કપીસ તરીકે શીટ મેટલ હોય છે અને એ શીટ મેટલમાં આવી રીતે હોલ કરવામાં આવે છે. પંચિંગ ફોર્સ અહીંયાથી આપવામાં આવે છે પંચ ઉપર અને એ પંચની મદદથી આ જે શીટ છે એ શીટમાં અહીંયા એક હોલ બની જાય છે. એ આ શેપનો અહીંયા સેમી સર્ક્યુલર શેપનો હોલ બને છે. બીકોઝ પંચ અહીંયા એ શેપનું છે, એ સેમી સર્ક્યુલર શેપનો હોલ બને છે. આ સ્ક્રેપ કે હોલ બન્યા પછી આ નીકળી જાય છે. આ નીચેના પોર્શનમાં ડાઈ બતાવેલી છે. ક્લિયરન્સ રાખવામાં એટલા માટે આવે છે કે અહીંયા જ્યારે પંચિંગથી ફોર્સ આવે ત્યારે આ થોડું ક્લિયરન્સ હોય તો આ પંચ ઇઝીલી અહીંયાથી પાસ થઈ શકે એટલા માટે આ પંચ અને આ ડાઈ
બંને એ જ શેપના રાખવામાં આવે છે કે જે શેપ આપણે શીટ મેટલ ઉપર જોઈતો હોય છે. અહીંયા સેમી સર્ક્યુલર જોઈએ છે એટલે સેમી સર્ક્યુલર રાખેલું છે. તો આ પ્રોસેસને પંચિંગ કહેવામાં આવે છે. આ પ્રોસેસને પંચિંગ કહેવામાં આવે છે. બેન્ડિંગ. Bending, this operation is done on hot wire to give curvilinear or circular or angular shape. This operation is done for bending metal wire. આ ઓપરેશન જે છે એમાં ગરમ વાયરને કર્વ જેવો શેપ આપવામાં આવે છે અથવા સર્ક્યુલર અથવા એન્ગ્યુલર શેપ આપવામાં આવે છે. અહીંયા બતાવેલું છે, અહીંયા કર્વ શેપ આપેલો છે, કર્વીલિનિયર. સોરી, આ કર્વીલિનિયર શેપ આપેલો છે. કર્વીલિનિયર શેપમાં એને બેન્ડ કરેલું છે. અહીંયા એન્ગ્યુલર શેપમાં બેન્ડ કરેલું છે. ક્યારેક આખું સર્કલ પણ બનાવવામાં આવે છે. તો એ જુદા જુદા શેપ સ્ટ્રેટ હોય અને સ્ટ્રેટમાંથી એને આવી રીતે બેન્ડ કરવામાં આવે છે. આવી રીતે હેમરિંગથી પણ બેન્ડ કરી શકાય. ફોર્સ આપવામાં આવે, કોમ્પ્રેસિવ ફોર્સ અહીંયા આપવામાં આવે. આમ સ્ટ્રેટ હોય ને અહીંયા હેમર કરતા જઈએ એટલે આના જેવો બેન્ડ થાય અને અહીંયા હેમર કરતા જઈએ તો આના જેવો બેન્ડ થાય. ફ્લેટ શીટ. This operation is bending. Wedging. It is one type of drawing operation. Drawing operation માં શું થાય? Length increase થાય છે. The operation of wedging in which two-part die is used and required shape is produced. બે પાર્ટની ડાઈ યુઝ કરવામાં આવે છે અને રિક્વાયર્ડ શેપ આપણને મેળવવામાં આવે છે. આ એન્વિલ છે જેની ઉપર લોઅર ડાઈ ફિક્સ કરેલી હોય છે. આ અપર ડાઈ છે જેની ઉપર ફોર્સ આપવામાં આવે છે, કમ્પ્રેશન ફોર્સ આપવામાં આવે છે. અને આ આપણો કોન્સ્ટન્ટલી અહીંયા કમ્પ્રેશન ફોર્સ આપ્યા કરે એટલે અહીંયા શેપ જે છે એ ચેન્જ થયા કરે. એની width જે છે એ ઘટતી જાય અને એની લેન્થ વધતી જાય. તો આ પ્રોસેસ જે છે એને સ્વેજિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. કટિંગ એન્ડ ટ્રીમિંગ. This operation is used for cutting the required size of workpiece in forging. ફોર્જિંગમાં જે એક્ઝેક્ટ આપણે રિક્વાયર્ડ સાઇઝ હોય એ સાઇઝનો વર્કપીસ કટ કરવા માટે આ પ્રોસેસ યુઝ કરવામાં આવે છે. ફોર્જિંગ કર્યા પછી ડાઈની મદદથી ફોર્જિંગ કર્યા પછી આવો શેપ બને. એક્સેસ મેટલ જે હોય એ આવી રીતે જમા થઈ હોય અને આ વચ્ચેનો જે પોર્શન અહીંયા દેખાય છે એ પોર્શન આપણે રિક્વાયર્ડ છે. આ એક્સેસ મેટલની આપણે જરૂર નથી તો એને આપણે કટ કરવી પડે કે ટ્રીમ કરવી પડે. તો એ કરવા માટેની જે પ્રોસેસ છે એને કટિંગ અથવા ટ્રીમિંગ કહેવામાં આવે છે. This operation is also done for cutting excess material of forged component. આ આપણો આખો forged component છે, આ excess material છે અને એને રિમૂવ કરવા માટે એ પ્રોસેસ કરવામાં આવે છે. A special die is used for this operation. આ ઓપરેશન માટે એક આખી સ્પેશિયલ ડાઈનો યુઝ કરવામાં આવે છે. This is our required part. આ આપણો રિક્વાયર્ડ પાર્ટ છે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા આજુબાજુમાં અને વચ્ચે પણ વધારાની મેટલ છે. બટ એકચ્યુઅલી આપણી પ્રોડક્ટ કેવી હોવી જોઈએ? આવી હોવી જોઈએ. તો આ આવી પ્રોડક્ટ મેળવવા માટે આપણે આ જે કરીએ કટ વધારાની એક્સેસ મેટલને તો એને કટિંગ કે ટ્રીમિંગ કહેવામાં આવે છે. Forge welding. Forge welding is the process of joining two pieces. બે પીસને જોઈન કરવામાં આવે ફોર્જ એને ફોર્જ વેલ્ડિંગ કહેવામાં આવે છે. આ બે અલગ અલગ પીસ અહીંયા બતાવેલા છે. આ હેમર છે અને કોન્સ્ટન્ટ હેમરિંગ કરતા જવાનું ને બે પીસને જોડે લાવતા જવાનું. તો આફ્ટર ધેટ આ રીતે એમાં વેલ્ડિંગ થઈ જશે કોન્સ્ટન્ટ હેમરિંગથી. 3 types of joint achieved as required. Butt welding, lap welding અને V welding. According to our requirement આપણે બટ વેલ્ડિંગ કરી શકીએ, લેપ વેલ્ડિંગ કરી શકીએ ને વી વેલ્ડિંગ. બટ વેલ્ડિંગ આવી રીતે કરી શકીએ. લેપ વેલ્ડિંગ હોય તો એકની ઉપર બીજો વર્કપીસ. વી વેલ્ડિંગ હોય તો વી શેપ આવે તો એને વી વેલ્ડિંગ કહેવાય. એટલે વેલ્ડિંગ પણ થઈ શકે. થેન્ક યુ એવરીવન. નેક્સ્ટ લેક્ચરમાં બાકી રહેલું કન્ટેન્ટ જોઈશું.